હા દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે ફરીને એકવાર બધાનું આજે રવિવારના દિવસે નવા વિડીયોમાં. તો દોસ્તો જો આજે છે રવિવાર અને એમાં મેળીમાના મંદિરે દીવાબત્તી કરવા આવ્યા છીએ અને આજે આપણે દિવસની શરૂઆત કરીએ માં મેળીમાના આશીર્વાદથી, કેમ કે આજે જવાનું છે કારખાને અને રવિવાર છે તો માતાજીના દીવાબત્તી કરી ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરવો હતો, પણ મેં કીધું ચાલો આપણે મેળીમાના મંદિરે જઈ અને પછી વિડીયો સ્ટાર્ટ કરીશું. તો જો દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે જઈએ છીએ સીધા કારખાને અને મયુની આજ બધા ગેસ વાળીએ એટલે સાંજે ઘરે પાછા રિટર્ન આવી. આખો દિવસ તો કામે બેસીશું, પણ જે સારું હશે તે શૂટ કરીશું અને સાંજે આવી અને પછી માયનો અને મયુનો એનો વિડીયો લઈશું. તો ચાલો પહેલાં તો મેળીમાના દર્શન કરી લો અને પછી આપણે જઈએ સીધા કારખાને. તો જો અહીંયા છે માં મેળીમાં બિરાજમાન છે અને જો દોસ્તો દીવાબત્તી પણ આપણે કરી નાખીએ ફર્સ્ટ ક્લાસ. અને આ છે મેળીમાનું મંદિર. તો ઓલરેડી આપણે વિડીયો તો બનાવેલો જ, પણ આજે તમને દીવાબત્તી કરવા આવ્યો હતો એટલે દર્શન પણ કરાવી દઈએ અને તમારા દિવસની પણ શરૂઆત આજે એમાં મેળીમાના આશીર્વાદથી સારી થાય. તો ચાલો દોસ્તો હવે નીકળું છું હું કારખાને. તો બન્યા રહીજો ઠેઠ સુધી વિડીયોમાં અને જોતા પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જઈએ. તો દોસ્તો જો આપણે પહોંચી ગયા છીએ, ઘરે આવ્યા છીએ, કેમ કે આખો દિવસ કારખાને હતા અને તમને એમ થતું છે કે આજને દિવસે ક્યાંય શૂટ ન કર્યું, પણ આજે ઓલરેડી હીરા ઉતારવાના હતા એટલે પછી ક્યાંય શૂટ કરવા ન ગયા અને ડાયરેક્ટ પહોંચી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 7:30 થઈ ગયા છે, કેમ કે આજે કામેથી પણ મોડા ઊભા થયા હતા એટલે વિડીયો આજે બહુ એટલો બધો ખાસ નહીં ઉતરે, ઘરનો બનાવવાનો રહેશે એટલે એડજસ્ટ કરી લીજો. પણ કાલે સવારથી સ્ટાર્ટ કરી દઈશું એટલે આખો દિવસનો સારો ઉતારીશું. અને જો અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને જો ધંભા રમે છે અને માહીને ઘરમાં ટીવી જોવે છે એટલે આપણે ઘરમાં પછી ઓલા બાબલાનું જોવે ને તો અવાજ બહુ આવે એટલે બહાર બી. અને જો ધંભા શું કરે તમને બતાવું, જોઈ શકો ગાડી હંકાલે છે. ધંભા શું કરો છો? શું કરે તમે? જો ગાડી હંકાલે છે. તો કેદુની લગભગ શુક્રવારે કાઢી હતી, પછીની બંધ હતી બહાર આમાં પડી હતી રૂમમાં, પણ આજે ફાઇનલી પાછી જો સવારનો ધકાલે. સવારમાં હું ગયો ને તો કાઢી દીધી હતી, પણ પછી આપણે એનું શૂટ નથી લીધું. જો અત્યારે હંકાલે શું કરે ગાડી હંકાલે, પણ શું સાર્સિંગ છે નહીં એટલે ખૂટી ગયું છે. જો એનું રિમોટ છે તો બંધ છે તે જો ના પડે નો સિગ્નલ, એક ધારી લાઇટ થાય ને એટલે સાર્સિંગ નથી. સ્ટેરિંગ છે બંધ છે, ચાર્જિંગમાં મૂકવી પડશે. જો અવાજ નકર ઝીરી આવે, મ્યુઝિક ને બધું વાગે. તો ધંભા હા ધંભા શું કરો છો? બેસી જાઓ, જ્યાં તમારો ફોટો આવી ગયો, બેસી જાઓ. હા બેસી જાઓ. સાવજો જો આવડા અહીંયા રમે છે. આ તમારે ક્યાંથી મુલાકાત રહેવાનું? હા બતાવો જલ્દી ફટાકે. એ શું વસ્તુ લાવી છે? એ શું છે આ? મેકઅપ રૂમ બનાવ્યા. મેકઅપ નું નો શીખાય બટા, વાસ પૈસા લઈ દો તારા પડી ગયા હવાર પછી ગોતીશ છે. તો જો અને મુલાકાત તમારે ક્યાંથી રહેવાનું છે? મંગળવારે. દેખાડ. જો ઝવેરા એમને વાયા હતા, કેદી વાયા હતા? બીજના દિવસે, અષાઢી બીજના દિવસે ઝવેરા વાયા હતા અને લેતી હોય તો કેવડાય થયા. આજ શું થઈ આજે કાંઈ ખબર નથી, પણ ઘણા દિવસ થઈ ગયા, 4 થી 5 જમણ થઈ ગયા છે. તો ઝવેરા તો ઘણા મોટા થઈ ગયા. જો મયુબેન લાયા છે ઝવેરા, જો તમને બતાવો. જો વાહ ભાઈ વાહ, જો મસ્ત ઝવેરા થઈ ગયા છે. હજી કે 2-3 દિવસ ગુરુવારે પૂંજવા. તો જો ગુરુવાર સુધીમાં તો મોટા થઈ જાય છે. તું ઉપાડી જો તો કેવડા મોટા દોસ્ત થઈ ગયા છે ઝવેરા. અને 2-3 વાયા છે. બીજા ક્યાં ગયા? ક્યાં? કા તને ખાઈ નહીં ગાંડ્યો પધરાવા પડે આ ઝવેરા. ઠીક પધરાયા ઠીક.
તો જો દોસ્તો મયુએ આવડા ઝવેરા વાયા છે અને મોટા થઈ ગયા છે ઘણા, કેમ કે બીજના દિવસે વાયા હતા અને આજે ઘણા, અને હજી ઠેઠ ગુરુવારે પૂંજવા લઈ જવાના છે. પહેલા દિવસે શું હોય? પહેલા દિવસે સુરજ દાદા, પછી બીજા દિવસે ગાય માતાનો ખીલો, પછી ત્રીજા દિવસે ગોરમાને પૂંજવા જાય. ત્રીજા દિવસે આ તાતો મોટા આવડા મોટા થઈ જવાના છે. તો દોસ્તો જો આવી નાની નાની દીકરીઓ મુલાકાત રીશે, અને એમને તો કાંઈ ખ્યાલ ન હોય કે આનું રહસ્ય શું છે, પણ જે રે સારું એટલા માટે કહે છે કે હું આટું રે લેવા બોલ્યો આ. તો દોસ્તો જો આ શું કામ લે ને મુલાકાત, એ મયુની મમ્મી કહે છે શું કામ રે? પતિદેવ હારા મળે એટલે. તને હું મળ્યો એવા જો એ કહે છે કે મુલાકાત રહેવાનું કારણ હું એમ કે પતિદેવ હારા મળે, પણ હજી આવી નાની નાની બાળાઓને શું ખબર પડે કે પતિદેવ શું કહેવાય. પણ નાના ગોરમાનું કામ છે એટલે રે એટલું સારું. હા દીકુ, આમને તો હજી એવું કાંઈ ખ્યાલ ન હોય, પણ નાની નાની બાળાઓ બધી રહેતી હોય એટલે બધા હારો રહે અને પૂંજવા જાય અને આવું બધું કરે, એમ કરીને તેમનું બાળપણ વિતાવે. સારું હરખા પૂજે તો પછી એમ કે ગોરમાં હરખા નહીં પૂજાવે એટલે તને પતિ નહીં હારો મળ્યો. હા જો કે છે એમ કે ગોરમાને હરખા નહીં પૂજાવે, પણ દોસ્તો એવું કાંઈ ન હોય. પતિદેવ તો જે એના ભાગમાં હોય એ જ મળે, પણ આ તો કહેવાય જ છે. અને આ બાળાઓને તો હું જ ખબર, પણ જે રે એ સારું એમ કે બધી છોકરીઓ તૈયાર થાય અને હારો હારે પૂંજવા જાય, એવું બધું કરે, જેથી કરીને એમ થોડાક સંસ્કાર મળે ને એવું બધું થાય. મયુ મારે 4 વર્ષ રહેશે ને આ એનું 5મું વર્ષ છે, એટલે 5 વર્ષ ઓલરેડી પૂરા થાય ને પછી મુલાકાત પૂરા થાય પછી વરસ રહેવાનું હોય. હજી 5માં કેવી મુલાકાત હોય? એટલે આ છેલ્લું વર્ષ છે એનું, 4 વર્ષથી તો રહેશે અને આ એનું 5મું વર્ષ. ત્રીજું આવી ગઈ અને 5 વર્ષ એનું 5મું વર્ષ છે મુલાકાતનું, એટલે કે 4 વર્ષ રહી ગઈ છે એની પહેલા, અને આ વર્ષે રહે ને એટલે એના 5 વર્ષ પૂરા થઈ જાય. પછી ઉજવવા પડે, પછી ઉજવી અને પહેરવાનું આવું કહે છે. એટલે 10 વર્ષ સુધી આમ નામ રહેતા મારે દીકુ મોટી થઈ જાય. પછી વરદ રહેશે શંકર ભગવાનના. તો જો આવું કંઈક છે દોસ્તો, મુલાકાત હાલ્યા આવે છે. અને મને તો 2-3 દિવસથી એક જ ધારી કે તમે મારા તો ફરાળ લેતા આવજો, ફરાળ લેતા આવજો. તો ફરાળ લઈ દેવાના. તો દોસ્તો જો આજે તો આવું કંઈક છે, કેમ કે વિડીયો આખો દિવસ આપણે ક્યાંય શૂટ કરવા નથી જવાનું હતું એક જગ્યાએ, પણ પછી ન જા. અને કાલે સવારે આપણે મયુન મમ્મી અમે 2 થઈ અને વિડીયો સ્ટાર્ટ કરીશું. તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં. અને તમારે કાંઈ રહેવાનું આવે કે ન આવે? હે માહિરભાઈ જો હોઈ ગયો, તને ફરાળ લાવી દેવાનું છે. મારા માહિર પણ મયુ દીદી હારે જાય છે પૂંજવા. હે માહિરભાઈ છે એ શંકર ભગવાનના પોઢિયાને પૂંજ છે. તો દોસ્તો ચાલો હવે આવું કંઈક હતું આજના વિડીયોમાં. જો કે ખાસ એટલું બધું આવ્યું નહીં, પણ કાલનો વિડીયો સુપર હિટ બનાવીશું, જેથી કરીને તમને પણ ગમે અને અમારા વ્યૂ પણ આવે અને સબસ્ક્રાઈબરનો પણ મજા આવે એવો વિડીયો બનાવજો. તો ચાલો દોસ્તો આજ માટે એટલું, મળીશું કાલે. આવે તો બધાને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય.